ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. હર ઘર નલ સે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પણ નળમાંથી ટીપું પાણી નીકળતું નથી. તે જોઈને ખ્યાલ આવી જાય છે કે સમગ્ર ડાંગ જિલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. ચીખલી ગામે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન છે. ઉપરોક્ત તમામ ભ્રષ્ટાચારને ધ્યાનમાં લઈને ચીખલી ગામના લોકો ખૂબ જ નારાજગી જોવા મળે છે. લાખોના ખર્ચથી પાણીની ટાંકી બનાવવામાં આવે છે, તો ટાંકીમાં પાણી ઠલવાતો હોય તો ઘર ઘર નલ સે પાણી પણ પહોંચી જશે એવી લોકોમાં માંગ ઉઠવા પામે છે. આજની સરકાર વિકાસ વિકાસ પુકારે છે, પણ જુઓ ગામડાના લોકોની પાણી માટે વલખા મારવામાં વારો આવે છે. તો શું આને ભ્રષ્ટાચાર નથી કહેવાતું? જેથી ડાંગ સરકારી તંત્રે તાત્કાલિક ધ્યાન આપવું અને ચીખલી ગામના લોકોને પાણીની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ એવી લોકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.